જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો આજના આપણે શુભ બ્લોગની શરૂઆત કરીએ. આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે ઓફિસ બાજુ જવાનું છે. તો ચાલો આપણે બીજી ઓફિસ છે ત્યાં જવાનું છે. પહેલી ઓફિસે તો જઈએ જ છીએ, બીજી ઓફિસનું થોડું કામ ચાલે છે ત્યાં જવાનું છે. તો ચાલો મિત્રો ઓફિસે જઈએ. માનસી મેડમ, હા એટલા બધા પાવડર લગાવી ક્યાં જવું છે? ઓફિસ છે અત્યારે પાવડર લગાવવો પડે તો લગાડવો પડે. કશો ન ઓળે ને ઘડીક ગાડી પર ના ચાલુ કર્યો છે. એવું? એ ઓફિસ જઈ રહ્યા છો? ચાલો જાઓ. શું વાર છે? બસ હમણાં ચાવી જ છે. બોલો. ઓકે. ઓફિસ જવા નીકળી ગયા છીએ. મસ્ત વાતાવરણ. લિફ્ટમાં પહોંચી ગયા છીએ, હવે ઓફિસે જઈ રહ્યા છે ઉપર. ચાલો જઈએ. મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને સવારમાં પહોંચી ગયા વહેલા અને હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા છે, સાથે ભગવાનના પણ દર્શન કરી લીધા છે. અને મિત્રો હવે બેસી જઈએ આપણે થોડું ઘણું એડિટિંગ કરવા માટે. આ અમારા એડિટિંગ માટેનું પીસી. એક સાથે બે કોમ્પ્યુટરમાં એડિટિંગ કરીએ. અને મિત્રો તમારે કોઈને પણ લગ્ન પ્રસંગમાં યાદગાર બનાવવા માટે કંઈ જરૂર પડે તો અમને કોન્ટેક્ટ કરજો. ધનશ્રી ફિલ્મસ કરીને અમારું ઇન્સ્ટામાં પેજ પણ છે. તમારા શુભ પ્રસંગને અમે યાદગાર પણ બનાવી દઈશું. અને હા મિત્રો, અમારા બ્લોગ કેવા લાગી રહ્યા છે કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આજે મેં નવા કપડાં વેર કર્યા છે અને કેવા લાગી રહ્યા છે એ પણ જરા કોમેન્ટ જણાવજો. અને આ ઓફિસનો લુક તો તમને કાલ પણ બતાવ્યો હતો, આજે એકવાર ફરીથી બતાવી આપું. અને આ છે અમારા કષ્ટભંજન સાળંગપુર વાળા હનુમાન. અત્યારે આપણે બીજી ઓફિસ જવા નીકળી ગયા છે જ્યાં ડેટા કોપી કરવાનો હતો, એટલા માટે આપણે બીજી ઓફિસ આવ્યા હતા. માનસી મેડમને ઓફિસથી લેવા જવા નીકળી ગયા છીએ અને આજે લઈને આપણે ઘરે જવાનું છે માનસી મેડમને. ચાલો આપણે એની ઓફિસે જઈને એને લઈને પછી ઘરે જઈએ. માનસી મેડમને આપણે ઓફિસેથી ઘરે જવા નીકળી ગયા છીએ, તો ચાલો જઈએ. ક્યાં જાશું? ઘરે. ના બહાર જાવ છે. બાર સાંજે, અત્યારે ઘરે. ચાલો. ના પોલે ઉભા રહેશું આપણે. ઓકે. બરાબર? હા. હા. અમે રસ્તામાંથી ઘરે જતા હતા ને, તમારો ઘરનો એક પર્સન મળી આવ્યો છે. તમે કોઈ ઓળખતા હોય તો જણાવજો. અમારા જતીનભાઈ. માનસી મેડમ બે ક્યાં જવાનું? આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ બાજુ જતીનભાઈ બેઠા છે. જતીનભાઈ, તમારે કાલની તૈયારી કેવી છે? હજી તો ઓફિસ થી ઘરે આવ્યા છીએ. હા. હવે જમવાનું બને પછી જમીને તૈયારી કરીશું. કઈ બાજુ જવાની કઈ નક્કી થયું કે હજી નથી થયું? જવાનું છે ડાંગ બાજુ. અચ્છા. હજી સવારમાં વહેલા 4 વાગે જવાનું છે. ઓહો, 4 વાગ્યામાં? 4 વાગ્યામાં એક દિનો ટૂર છે? એક દિવસનો ટૂર છે. અચ્છા, વન ડે ટૂર. વન ડે ટૂર. તો ચાલો કપડા બપડા ને એવું તૈયાર નથી કરવાનું કે જમીન નિરાતે? જમીન નિરાતે પેટી પેન કરશું એટલે પછી તો આપણા આ વ્લોગ વાળા મિત્રો છે એને બતાવવાનો છે કાલના વ્યૂ. કાલનો વ્યૂ જોઈએ ને એનો થોડો સીન છે એ રેકોર્ડ કરી લેશું હા. એટલે બ્લોગમાં આવશે એટલે એ લોકો બી જોવે કે વેધર કેવું છે ત્યાંનું. હા હા, ઓકે, એવું છે. અને આ બાજુ અમારા માનસી મેડમ શું કરી રહ્યા છે? માનસી મેડમ આવીને તો
હળવા ફૂલ થઈ ગયા છે. માનસી મેડમ આ શું ખાઈ રહ્યા છો? દાડમના દાણા. દાડમના દાણા. એટલી બધી ભૂખ લાગી હતી હા. તો ઓફિસે ખાવા નતું મળ્યું? ખાધું તું પણ વહેલું ખાધું તો એટલે એવું છે? હવા 12 વાગે ખાઈ લીધું તું. બહુ વહેલો લંચ પડે તમારે તો. વહેલો પડે. અચ્છા. 12 વાગે તો લંચ પડી જાય. હા હા. તો અત્યારે દાડમના દાણા કેટલા 1 કિલો ખાઈ ગયા કે? અડધો વાઇટ કોઈ નહોતો આમાં. અને મમ્મી શું કરી રહ્યા છે આ બાજુ? વાહ વાહ, મમ્મી કંઈક નવા જૂની કરી રહ્યા છે. મમ્મી એક બાજુ રોટલીનો લોટે બાંધી દીધો છે. મમ્મી આ શું ફુલાવર અત્યારે પાવભાજી બનાવવાની? શાક બનાવવાનું તારા. તે ફુલાવરનું શાક. ભાવે છે ને? માય ફેવરેટ ફુલાવરનું શાક. અને જો મમ્મીને કેવી સુવિધા કરી દીધી આમ જો. આમ એક બાજુ પંખો ફરે અને એક બાજુ રાંધે. તો મિત્રો તમારા ઘરે પણ તમારા મમ્મીને આવી વ્યવસ્થા કરી દેજો એટલે ખાવામાં છે ને થોડો ટેસ્ટ વધુ આવશે. ઓલું હું પરસેવો વળે ને તો ફટાફટ ખાવાનું બની જાય. ખારોય બની જાય, મોળું બની જાય, કા તીખોય બની જાય પછી તો સમજા. અને અમારા મેડમ જો દાડમના દાણા વીણે વીણે ખાય છે. ઓલી માછલી કેમ ખાય ઝીણું ઝીણું એવું. કામાન છે મેડમ? મજા આવે? શું? મજા આવે છે? માછલી નથી, તું માનસી છે. હે ભૈયા, બોલ ભાઈ શું છે? આ સારા લાગે છે? કેવા ચંપલ? હા. આ ચંપલ પણ તારે આ ટૂરમાં જવાનું છે ને વરસાદ બરસાદ હશે ને તારે ચાલવાનું થશે તો નહીં સારા લાગે. ચાલવાનું થાય ને તો આ બૂટ પહેર લે, હા ચાલે તો ચાલે. પછી એમને ફરવાનું હોય છે ને તો આ ચપ્પલ પહેર લેશે. ઓકે. તો તમે બૂટ હાથમાં લઈને જાઓ જ્યારે રખડશો બૂટ નીકળે. બૂટ ઠેલામ નાખ દેશો કાં તો બસમાં પડ્યા રહેશે. બસ તો પાછું સુરત આવવાની છે ને. એમને તમે કીધું હાલવાનું થાય બૂટ પહેલું રસ્તામાં પહેરવા બેસો. બરોબર. સચિનભાઈ જો એમના કપડાની તૈયારી કરી રહ્યા છે. સચિનભાઈ તમને કોઈ તૈયાર કરી દેવા વાળું નથી? હે? તાર લગ્ન થઈ ગયા? હા તારે માન હા હા. તો મિત્રો ભાઈ અમારા સચિનભાઈને પૌણાવાના છે. કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો. જો આયતે કપડા હકેલવા પડે છે, હા, પેલો એટલે પેક કરવો પડે છે. થોડીક એને તકલીફ પડે છે તો તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો સુંદર, સુશીલ, સુંદર સુશીલ એના જેવી થોડીક સંસ્કારી. સંસ્કારી હોય એવી મને કહેજો. અમને મેસેજ કરજો, અમે બાયોડેટા મોકલશું. હા. અને આમ બાકી જોવો તો ધંધા પાણીમાં પગાર પાણીમાં બધી રીતે વ્યવસ્થિત છે પાછા, એટલે એમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. હા. હમ. અને ખાસ કરીને આ વિડીયોમાં મારા જે ઓફિસના સ્ટાફ લોકો છે ને એને કહેવાનું છે કે તમે કાંઈ નહીં ગોત દેતા, હું મારી રીતે ગોતી લઈ. કેમ ઓફિસના સ્ટાફ કેવી ગોતવાના છે? ઓફિસના સ્ટાફ છે ને થોડાક આમ કેવા છે, પેલા હસી મજાક વાળા છે. એ લોકો હસી મજાકમાં કાઢ નાખે. અચ્છા એવું છે. હા. છોકરીઓ તો ભાઈ ભાગમાં હોય ને તો ગમે ત્યાંથી આવે નસીબ લે, એટલે એનું કઈ ટેન્શન લેવાનું ન હોય બહુ. હા, એ તો થઈ મળી જાય. થઈ જાય, ક્યાં કોઈનું બાકી રહ્યું છે. પણ અત્યારે આ બધું કરવું પડે ને, ટૂરમાં જવું હોય એટલે હા ઈ વાત સાચી હો એમાં તમારી. થોડું કેવરાવે, બાકી તો કાંઈ વાંધો નથી. ભલે મોડી મળે. પણ આવું બધું કરવું એની કરતા ટૂરમાં જ જવાનું કેન્સલ રાખી દે તો આવું કાંઈ કરવું ન પડે. હા, ટૂરમાં તો જવું જ પડે. હા બીજી વાર જાવ તો ભાઈ એવી થાય. બીજી વાર જાય ને ત્યાં તો આ વ્લોગર આપણા યુટ્યુબ ફેમિલી વાળા જ ગોતી દે એવું લાગે છે. શું કેવું જતીનભાઈ? હા, એવું જ લાગે છે. તો જમવાનું રેડી થઈ ગયું છે. કોઈ અડદાને ફુલાવરનું શાક ન ભાવે એટલે ચા ને ભાખરી ખાઈ રહ્યા છે. અને મિત્રો અમે પણ જમવાનું હવે મારે પણ બેસવું છે તો જમી લઈએ અને પછી વ્લોગમાં મળીએ. અને આમાં તો જો દેશી ઘી ગોળ હો. કોણ કોણ ઘી ગોળ ખાય છે કોમેન્ટમાં જણાવજો. પપ્પા ઘરે આવી ગયા છે. પપ્પા કેમ હમણાં ઓફિસથી લેટ થાય છે? લેટ થાય કે એવું છે? હીરા દાદા લાગે છે. તેજી છે તમારે એમને? હા. હાથવારો કરવા મને બેઠા છે આરે. પપ્પા ખાઈ રહ્યા, જમી રહ્યા છે. કાંઈ નહીં, ચાલો જમી લો. મિત્રો મારા માનસી મેડમ મારો ખ્યાલ એટલો રાખે કે જ્યારે મેં કીધું ને કે દાડમ ખોલી દે, દાડમ ખોલી દે છે. હું બેઠો બેઠો દાણા ખાઉં છું. માનસી મેડમ તમારે નથી ખાવા દાણા? ન ભાવે. કેમ ન ભાવે? તો થાય મને મોઢામાં તુરું તુરું લાગે. એવું છે? તમને મિત્રો દાડમ ભાવે છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. મારા મેડમ તો દાડમ ખોલી રહ્યા છે. કયા છે, દેશી છે કે પેલા છે? મને ખબર પડે એમ આવું. મને ખાવાની ખબર પડે ખાલી. વાહ વાહ. મને ભાવતી વસ્તુ હોય તો ખબર પડે. ઓકે, તને શું ભાવે?
ઈ તો કેમ કેવું મારું ઘરને અને ભાવે ટીન કેક કેક બહુ ભાવે ને? હજી ક્યાં તમે લઈ દીધીશ મને કેક ભાવે કે ન ભાવે? તમને ખબર હશે મને ભાવે છે કે ન ભાવે કેક તો તને ભાવે જ છે